સુરતના અલગ અલગ વિસ્તારોમાં સતત ચોરીના બનાવો બનતા રહે છે, ત્યારે ચોરીના ગુનાઓને અવારનવાર અંજામ આપનારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તર પ્રદેશ આગ્રા શહેરના ગેંગસ્ટર એક્ટ મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી પરબતસિંહ દિલીપસિંહ ડાંગીની ધરપકડ કરાઈ છે. આરોપી પોતે ચાવી બનાવવાનો ધંધો કરતો હતો. દિલીપસિંહ ડાંગી ઘરોમાં રેકી કરી કિંમતી સરસામાનની ચોરી કરતો હતો. રાત્રિના સમયે ઘરફોડ ચોરીઓ તે કરતો હતો. આ જ રીતે આરોપી અને તેના મિત્રો જોડે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચોરીઓ કરી હતી તથા આરોપી વિરુદ્ધ આગ્રા શહેરના આત્મા દદેલ પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી છેલ્લા ઘણા સમયથી આરોપી અલગ અલગ રાજ્યમાં નાસ્તો ફરતો હતો. તેની ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. હાલ પોલીસે તેની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિલીપસિંહ ડાંગી ઝડપાતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે.